ઓય વળી કેટલા રહ્યા આયા હોત તો કોઈ ખાવાને વેત પડત પણ ઘરમાં કોઈ સહે નહીં ચોખા હોત ને ખીચડીએ રોજીને ખાઈ લો હું સૂર્યા બાપા તમે હું શું મને મેઠો પાણી આયા મેઠો પાણી વયા હતા તું એવું નાટક કરી મેલ્યું છે તે મારા ક્ષેત્રમાં રહેવું પડે છે કે પણ બાપા ભૂખ લાગી છે બીજું બધું જવા જો કે કોક બનાવીને ખાઈ લઈએ હું બનાવશો કોઈ નહીં ઘરમાં કશું અટાયરું કઈ નહીં કશું નહીં શીસરી અને નગર શીસરી રોજી ના ખાઈ લો સમેટીના ચોખા થાય પચી ગયા છે લે ગુંડરું ગુંડરું પાણી પીને મન વારીએ તાર પણ બાપા પાણીથી તો કોઈ પેટ ભરાય પણ તને ના પાડી હતી લ્યા ના પાડી હતી બાપા તમને કોઈક થઈ જાવ મહિનાથી શું કરવાનું હું તમારા વગર રહી નહીં આવું પાછું પણ હવે તારે ગોમમાં અટાણું લેવા જવું પડશે કે લે બાપા હું જઈ આવું તાર નહીં જવું બેટા ચાલ તને બાળકી તો મહી નાખશે હા એક કામ કર હમ તાર માનો જૂનો હાલ્લો પડે તા હમ કેવું કરવાનું પડે તા ઓવા બે હાલ્લા લાય હેઠ તાર હા બે હાલ્લા લાય હાલા બૈરો ના આવી કરી ગોમમાં જવું પડશે એક કામ કર એક જ આય હા એક જ આય આર્યો લાય હા આર્યો પણ બાપા તું ઘેર હંતે જા બોધો મને હાલો ના પહેરાય ઓકે હા બાપા ઓળું સમજ છે તું એવું કરીને મેલી છે ને હવે ના પાડે છે તારા લીધા હાલા મારા બૈરો ના હાલ્લા પહેરવા પડે છે કે પણ ગામમાં વાતો થાય છે તું કોઠીમાં થઈ જા ઓ જા હું ગમમાં જઈને આવું બાપા હાસવીન જજો હાર જા મારી ડોશીનો હાલ્લો લાય આપા હા એ પાતાળમાં પહેર્યા ને મોણો છોડવાનો નહીં એ શોખ ગમે તો હંતાઈ ગયો છે ઉતરાણી ની આપણે પોછરી કરવાની છે જો. ચોખ્ખી ચટવાત છે મારી વાત સાંભળો હા ઉતરોણ બગાડવાની છે અને જલમાં આપણે જવાનું છે કશું વાત નહીં ઉતરોણ આપણે નહીં કરવાની મારા પેલા તારા જવાનું પણ અને એનું તો એક જ ઉતરોણ બધી સમજી લો કે ઉપર જઈને કરશે હા વાત હાજી પણ મારા પેલા તારા જવાનું હો હું કીધું ચોકન હેલમો જલમાં તો હું જો ને હા તો બરોબર છે અને તમે તો સારું તમારો મને બેતાળો બેસી ગયો છે અલ્યા તું મું ચિંતા લઈ લે હા? તું ચોક હું જો હું કશો વાંધો પડે નહીં હેડો. આ તો હું છે મારા ઘેર બધું ખાસાવ તો બધું ખાવા તો ઘર હા, એ આપણે તો- ફોન આવ્યો ભરે જો કોઈને કીધું ના તો કઈ કઈ કણું બાત નહીં ઓળો નહીં બસ કહી દે ને જો હા હલો હલો હા બોલો ભાઈ બાતમી હતી કોઈ તો જે મેઠો ભાઈ અઠા ભાઈ નું કોમ છે લે હાલો હાલ ને તાર બાપને ફોન કોણ સાલ્યા વળી કોણ સોસ્યું હલો હલો હા કોણ બોલો બેટા હું કરે છે કીધું કોણ બોલે ઓળખાણ ના કરી કોઈ ખબર નહીં પડતી અવાજ ઓળખાતો નહીં પછી ગામમાં કેવું છે પાછું પણ કોણ બોલે શંકો બોલું છે લે અરે હા બોલો બોલો ભાઈ મારા ભાઈ કેવું છે ગામમાં વાતાવરણ બોલો બોલો બસ શાંતિ છે ભાઈ એરમ બેરમ તો નહીં કરતા કોઈને ના ભાઈ ના હવે ભક્તિનો માર્ગ પકડે ભાઈ હા તો બરોબર તાણ યાર ભાઈ આપણે ગામમાં હેરાન કરીને લેવા મારા ભાઈ કે હા હા એમાં મજા હશે તાણ તાણ ભાઈ હવે એ બધા ધંધા છોડી દીધા હા હવે તો જો અમે એમ માળા જપી લીધી છે અને છોકરાને એ સંસ્કાર આલ્યા છે ને હવે બધું વ્યવસ્થિત ધંધા વળાવી દીધો છો હા રેડો હા ગામમાં કોઈ ચિંતા નહીં હો હા 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 વળી કોણ છે ઓમ તે ભાઈ ભાઈ કરો છો હા બાપા જે છે બરોબર બેટા રવા દે ને એટલે કોઈ ડાકુ છે કોણ છે રે ભાઈ ભાઈ શેમ કર્યા તમે કોઈ નહીં લે. એને ભાઈ ભાઈ શેમ કર્યું તમે હા ગામમાં આટલી બધી આપણી ધાક છે આખું ગામ બીવાય છે આ તમે ભાઈ ભાઈ કોનું કર્યો ઇજ્જત કાઢવાની ધંધા કરો તમે આ બાપ ને બેટાની આપણા ખાનદાનની એટલે બેટા આમ રાખ ને બધી મુઠ્ઠી લાખની રાખ ને મારા ભાઈ એ ડાકુ છે કોઈ એવું મોટું એટલે આ બધા પછી આપણે ના બી નહીં કરવાનું અમુક જગ્યાએ આપણે વળખ લઈ લેવો પડે નકર પછી મોર ભાગી જાય સમજો મને તો ખબર ના પડી લે હેડજે તું હેડી તમે નો માલો મને ના ના નો માલો ના તમે ખાલી નો માલો મને ભોડી જુદી કઈ નાખો
મને ખબર ના પડી ગઈ છે કે ભાઈ કરશે ને કહેતા ને કશું નહીં મને ઓળું છું સન હોજ કરવા એ બાપા અમુક તો ગોમમાં તો રાવણ કાઢ્યું છે તે શું કરે હું કર્યું ડોસી ઉભો રહેજો કહું હું લ્યા અટાણું લઈ આવું અટાણું તો બરી લાવવું જ પડે કે અત્યારે ઘરમાં આપણે કીએ પણ હા ને ચાલે છે હે અને શું કહું છું હું તમને લાવવું પડે અત્યારે હું નહીં જોઉં હે અને હું કહું આપણે ગામમાં ચેહુભાઈને જોયા હતા તમે ચેહુભાઈને જોયા હતા અને હું કહું છું એ મુદકો ગમે તે જ ના હોય શું થયું લ્યો આખા ગામને ખબર છે ને તમને નહીં ખબર શું થયું આમ આપણો પેલો કાઢી નાખેલો શક મેઠ્યો એના છોકરાને હંગાત કજ્જો નહીં કર્યો ને આપણે બલ્યાએ અને મુદકો તમને ખબર પડે કે તમારે ઘેર ગમે તે આવે કે તો એ કોઈને વાત વગત કરતો નહીં હમુરદી તાણ ઓ એટલે એવું નહીં આવો તો તમ તાર ભલે હવે આપણે નિરાધારનો આધાર કોણ હે મેઠ્યો તો બાપા હોબરી ના જાય ને મેઠ્યો કહું છું ને હમણાં હાલ હોબરી જાય ને તો તમને ખબર છે ને એમ કહેતો તો કહ ને તે આ વખત કે ચેહુડો મળે ને તો કે ધારીઓ ધોકા ટસકે ઉડાડી જ દેવો મારી માની જગન લોથાસ ઓહો એટલે બા હું જ કહું કે આ તો ગોમમાં આપણે ગમે તેને કહેવું પડે ભાઈ જોવો તો કોઈને કયો ના ને કે સિવિલમાં આ વખત તો ખાટલે ફિટ કરી દેવાશું ઉઠું જ નહીં એવા વખત તો કરીને મેળવાશું એટલે અને હું કહું આ બલ્યો હવે આપણા ચો ખબર છે કે આપણે કંથેરના જાડામાં ચો હાથ નાખવાની જરૂર છે હે આપણને ખબર છે કે પહેલાથી કાઢી નાખેલા હા કોઈ ઓનું નોમે ગોમમાં લેવા માંગતું નહીં મેઠ્યોને તો નાના જા કરવાના છે મેઠ્યોને તો જા કરવાના હમુરદા કાઢી નાખેલા કોની વાત તો આપણે ના બસ જે આવે હોટું ઠોક ફટ લઈ એ તો હું ચા નહીં ઓળખતી બા બધી ખબર છે પણ આપણે હું જેનું નોમ ભર્યું અત્યારે ના લેવાનું હોય ને એનું નોમ ના લેવાય આ તો એક પતંગ દખ કજ્જો કરે છે બોલો પતંગ દખ અત્યારનો છોકરો નેધણીઓ હું જ કહું જેનું આ હું કહું છું કે જેનું નોમ ના લઈએ એનું નોમ ના લઈએ અને આ બલ્યા દખ કજ્જો થયો છે અને પેલો ટીન્યો રહ્યો ને તમે જુઓ તો ઊભા ક્ષેત્રે દોડો ને તે તમે જુઓ તો મારા ઘઉં ને મારી તમાકુ ને બાપા રોશન વાર દીધું છે બોલો હવે આપણે એના બાપના લુગડા વે શીખાને એવો ટીન્યો બાપના બેટો એક ભેગા થયા છે બાપ હમુરદી શીખાલે તાણો વસ્તાર હરખો રખ આ તો એ આમ બે ચડ્યા ગોળે એની માં કાસન દાખાઈ જતી હું શી ખબર મારી બે શી ખબર એ કાઢી નાખેલી મને તો લાગે એટલે આ બે પાછળ એવા છે બોલો તમે જુઓ તો અત્યારનો માઈતર છોકરો હારી એવી શીખ આલો અને આ બુઢિયો છે ને કાઢી નાખેલો હું કે મારો છોકરો તો કજિયા જ કરશે અલ્યા ભાઈ હા ખોવ કે બાપા છોકરોને અત્યારે મુજકો તહેવાર છું તે આવા કજિયા ના કરાવવાના હોય ને હવાળી બોલકી એટલું બોલું છે મને તો બોલવા દેતી નહીં હમુરદી આ વાત સાચી છે પણ આ તો હું છોકરોનું બર્યું એટલે બાકી હતી હતી હું બીજું કોઈ નહીં બોલો લે હો બોલ કેતી ના કોઈ ને કેતી શું હું ના કહું આયા તા માર ઘેર તો શેહુભાઈ પાડન તો બતાવતી ના બતાવું એમ તો હવારે એમ તો તમોને જ કહું છું ખેતરમાં બેહર્યા હતા હું જતી ને ભેંસો ઢોરણ પાણી પીવડાવવા પી જતા પણ હું કહું ના આપણે નહીં કહેવાનું તાણ તને શું ખબર છે કે હું છું પણ આમાં વેહેવો કરવો પડે છે હા લે મોડું થાય મારે હાર જો રોટલા કરવાનો ટાઈમ થયો મારે મેં કીધું આટલું આ શેઢો આખો હોજ કરીને પછી બેડા હાથી જબ ઘેર સીધું બનાવ છે એવું હા તાણે જમા ના સાચી વાત છે જો તાણ હો પણ એટલું ખાલી ધ્યાનમાં રાખજો કોઈને ખબર ના પડવા દો હો ના બાપ મુત ના કો માનનો માવ ઓ અત્યારે વસ્તીનો આપણે કીએ ને પણ વસ્તીને કોઈ કીધા જેવું નહીં અત્યારે ઓયની વાતો હોય કરીને તમે જોવો ને તો હારા હંગાત હારું ખોટા હંગાત ખોટું એવું છે બધું હા એટલે હો અત્યારે હું કરો ને મેઠિયાએ તો બાપા જબરું કરીશ જેનાથી શેટો બાહુસ શેટો નાહુસ એ તો હમ આવે છે બાપા પેલો ફોન કોનો આવ્યો તો મને કહો પહેલા તમે શું બોલતા નહીં તો કોઈ કેવું નહીં ને બેટા હા તાણ લે હટ ઘેર હટ બેઠા ભાઈ આવો ભાભી શાના લાકડીઓ તો ખાલી તજ કીધું શું કરીએ તાણે બાપી એક મોળા તો ઓગ્યા છે જળતો નહીં હવે તમે ઘેર અંતાડો નહીં ને હા તમે સાનું પેલા ચેહલા ને આ કની ડોસી છે બાપા હા કની ડોસી છે બીજો મારા બા હું કેવું કે જો મેઠા ભાઈ કરે છે કની ડોસી છે એ
મારી માની છોકર પાથોજી ને હા પાથોજી ને આ રડો જેવો હે આમ તમે મને શું નામ લેવરાવો છો? અરે આ બૂટ સમ પહેર્યા છે એ તો આ તો બેટા મારો ગોમમાં આબરૂ કાઢવાની છે ના ના ગોમમાં આબરૂ કાઢ બૈરો બૂટ પહેરીને ફરે છે ખબર નહીં પડતી વાઢિયા પડ્યા છે કે એટલે હમણાં એકેલા આપણી લોબી કઈ ના હાલ હમણાં ના કાઢ બૂટ બોલાય કાઢ બૂટ કાઢ વાઢિયા છે બેટા મારો બેટા બૈરો પર ના અત્યારે ઉપાડાય કે ના ધક્કો ઉપાડાય છોકરીના છોકરાનો કોઈ સંસ્કાર આલ્યા નહીં શું બોલે છે કાઢી નાખેલો અને બાપા એમ કેવું છે કે આ ગોમમાં બૈરો બૂટ પહેરીને ભરે એટલે કોઈ આદમીઓ કોઈ મંગળો આપણે આદમીઓ મંગળીઓ પહેરી પડે પછી આપણે એ બધું રવા દે એવડી હો પહેર્યો આપણે ભાભી વાત ઓબળો મારી શું થયું જે હું ભાઈ જોય તમને દેખાય ના તમને ખોનકી કીએ છો એમ ના કહેવાય ચેલાન છો જોયો તો એ ચેલાન ને ચેલો ને ચેવું કે ક્યાં વાતો લઈ જાવ આપણે મારો બેટો ચેલો ચેલો કરે છે લે આબરૂ મારી હમુદી આબરૂ નહીં ભાભી મારી વાત ઓબળો શેહુ ભાઈ તમારે શું ભાવો ને તો ખાલી મને કહેજો હો કે આ જગ્યાએ હંતોણા છે એનું સિવિલ બતાવવાની છે મારે હા અને જુઓ આર્ય ઉત્તરાયણ છે ને અમાર જલમો જવાનું છે અને એની ઉપર જવાનું છોકરા બેને એ બલ્લો છે ને એ બલ્લો છે ને મને મારો પતંગ ફાડી ગયો છે અને મને હોમો થઈ ગયો છે એટલે બસ બેને છોડવાનું નહીં અમે પણ આપણો કે હા એક પતંગમાં આટલું બધું હોમો દાદાગીરી નો કરી જાય તાણે અમાર ગામમાં કોઈ ઓમ ઓગળી કરે મારા ઉપર અને એમાં છોકરાને તો પછી પેલા ચહેલાને પેલા આપણે પૂરો કરવાનો બરોબર છે એના ટોટિયા ભાજી નાખવાનું પેટીઓ પણ મેળવી છે આ ધોકા લાકડીઓ મેળવી આ બૂટ કાઢ નાખ્યો ઘેરનો હું કીધું ભાભી પહેરી ના ફરતો ભાભી તો બાળાને પૈસા હાલશું મેં હો પણ હમાસર હાલજો હો હું કીધું હો હારું હો? હાય ના મેલા લે હા તો બેટા બાસી લ્યા એટલે કાંઠા થી પોસા જોઉં છું લેડી હું કીધું હો હા હારું લેડી આટલા હમાસર હાલો ડોસી બૂટ કાઢ નાખજે એટલે આ ડોસી ના કહેવાય ભાભી હા. હું કીધું હારું અને શેવુભાઈ ને કબલ્યા જોઈ બાળો ને તો હમાસર હાલજો હો ચેલા તો પટાવવાનું મારી માની છોકર સિવિલમાં ભેગો કરવાની વાતો ચાલે છે કાઢી નાખેલા છે માવ ઓ પાર્ટીમાં હા બેટા બેટા બોલ હું હતું કે મારે તેલ આલો ને પાર્ટીમાં તેલ લેવું છે? હોવે. અમારા કાલે તાર ભાલ આયા છે બેટા કે ઓલે આલુ ભીરે તેલ તો આ દાડા આયા છે હાલના પહેરવાના મારે તો પહેરવો પણ મારા બાપો ગમમાં હાલો પહેરી ગયા આ પેલાના લીધે આ ટીણિયાના લીધે એક પતંગ ફાડીને આવ્યો ને એમાં જ ઝઘડો થયો છે લે બેટા લે તું તાર જો વત લઈ જવાનું માર હા સિયા માં હા હાર બહુ બેટા જો હો હો મરસી બેટા નહીં તાર બોલ્યો શું અલ્યા બલ્યા હા આ હું નાટક કરે સુબડાતી એ હમુરદો એ પાર્ટીમાં નાટક ના કરું તો હું તમને ગમમાં ખબર છે મને બધી ખબર છે પણ આ વે કરે તીએ હોવા ભલા મોણો હું તમારા મન ખાસ કોઈ પણ પાર્ટીમાં મેં તો પહેર્યો પણ મારા બાપાએ પહેર્યો છે હાલો હા ઓ અટાઈનું લેવા ગયા છું ગમમાં હાલો પહેરી એટલે તેલ નતું મગાવ્યું કા એટલે કીધું પાર્ટીમાં અહીં તેલ લઈ આવો આપણો રસ્તામાં મળ્યો તો તાર બાપો તો નતો મને લાગે હા એમાં બાપો તો હશે વાળી હતી લીલા કલરની હાડી પહેરતી છે ભાઈ તો નહીં કે એ રાત છે મારા બાપો ઓહો આખું કોરું શાકમાં બફાઈ ગયું હતા મને ખેતરમાં જીતી હતી શેડો વાળતી હતી તો ઈકનથી લઈને જતા તો હું તો કહું બા મેં તું ગોમનો કોઈ ગયડો ડોસી શું તે હું તો બધી વાત વગત કરી એટલે મારા બાપુ અટાઈનું લેવા ગયા છે પણ તને ચા તારું છે હમુરદું ફૂટી ગયું છે મારું એમ કેવું છે હા શેમમાં અલ્યા બાપા હુલ્યા તમે જોન તો વાળેથી કજ્યા લાવો છો આપણને ખબર છે કે કાઢી નાખેલા શું તો એવાના નોમ ચો લેવાની જરૂર છે તમારે પણ માં મેં હમાશી ઝઘડો નહીં કર્યો હમાશી એને પતંગ ફાડીને આવ્યો ઉપરથી મને માર્યો અને તોય ઉપરથી જેડો મેં તોય અમારો હંતાતું ફરવું વાત પડે સાચી છે પણ અલ્યા પણ આવું તો હમુરદું ના હોય આ પેલા તાર ભા અમદાવાદ રહીશું તીવન બોલાવો કે એ તો કાઢી નાખેલા શું માં ભાઈ વાત જ કરશો નહીં માર ભાષણ હોવાના છે કાઢી નાખેલા છે મેઠા પાવનો માં ભાવ કોઈ ના આવે હા એ તો કહું છું તમે તો કહું છું કે આ ઝઘડાનું કોક કરો ને એનો નિકાલ કરો કોક આ રોજ દાડો ગના હારું ના લાગે રોજ ગમમાં વાઘ આવ્યો વળી પણ માં અમે ઝઘડા છે બીવાઈએ છીએ ઝઘડો મને ગમતો નથી મારા બાપાને કદી કર્યો નહીં કોઈને આંગાથી એટલે ન અમે મારી મારા બાપાને બે જણા પણ કીધું રવા દે આપણે હું તારી વાત સમજુ છું બેટા જો બધી મને ખબર પડે છે કે જેનું આપણે હમુરદું આમ મૂઠુએ ના જોતો હોય ને કજ્જા આપણને ઓરા એટલે આપણને ગમે પણ કેવું છે કે રોજ ગમમાં વાઘ આવ્યો રોજ દાડો ગને આપણે બીવાવું અને તમે અઠવાડિયાથી તો લે હમુરદા મને તો કોઈ ખબર નથી કે તમે તો આ વેહ કરીને ફરો છો લે આજ ખબર પડી પણ માં આ આટલી ઉતરણ
પટી જાય એટલે પછી પટી જશે ઝઘડો. ઉત્તરાયણનું આ હોમો તહેવાર આવે છે એ તો વાત સાડો દારો હોય ને તો આપણે પહોંચી વળીએ. આ કાલ બપોરે 2 દાડો છે ઉત્તરાયણ, પછી આ તહેવારમાં સારું ના લાગે. કોકનો કોક હાના ના કરી એટલે દેવું. માં ઝઘડો પટી જશે ને કોઈ કહેતા ના માહો પાસ. ના કો બેટા પણ હાચવો લગીર ને કજ્જા વાડેથી લાવશો નહીં બાપા. પણ તહેવારો- મારો વાકઈ નહીં. હા. વોક કશો નહીં પણ ખબર છે કે અને ટીન્યાનો સંગ તો ના કરો એટલું સારું જોન તો એ બાપા સારું કરજો. મુત કો ભગવાને મોત બોત આલી વન તો ને હમુદમ કાઢ તો શાંતિ થાય આખા ગામમાં. કહેતા ના મેઠાબાન પાસે. ના એટલે કેતી શું આયા તા હોય કણ બાપ દીકરો બે પણ ચરહ બધું આપણા જોડે તું જોવું તો ચરહ બધું ને તે આપણને તો સણકાઈ નાખ્યું. હું જોકું ખાવા છે. હાટ હાટ જા હાથની ચિંતા ના કરતો. તાર બાપને મોકલજે હોય કણ બરી હું કરા ગોમમાં મોણસો આવા હોય તાણા ગોમના મોણસો ને આવી હંતાવું પડે ને. કોઈ કહેવા વાળું નહીં આખા ગોમમાં ના કેવો કોઈક બાઉસનો દીકરો હોત ને તો આવા બધા ના બધા ગોમમાં પેદા થયા હોત. પણ હું થશે હવનું થશે અમારું થશે બીજું હું તાણે. ટાઈનો લઈને આવ્યો ને આ બલ્યો શિખર શું જો આ ગોમમાં ફરતો છો હતો પેલા બાળસી તો પટાઈ દેશી પાછા જો જોજો લે બલ્લે ઓ ચા મારા બેટા જો હંતાઈ ગયા લાગે. મને લાગે છે ગોમ છોડીને આવી ગયા લાગે છે. બોલો આ બીખમાં તો મને ખબર નહીં તમે પાતાળમાં પહેજો ને તો બાપ બેટો છોડવાના નહીં તમને ખબર. જો હંતો હંતાઈ જો. હા આ તમે દુશ્મની કના જોડે કરી છે તમને ખબર નહીં હજી. મારો બેટો ઓછાદાર પતંગ આવે છે. મારા બેટા હાહાકાર ખાવાય દેતા નહીં. હાહાકાર ખાવાય મને આમ કાઢતો સળસક પટાઈ દઉં પણ કજ્જો ના ભાગો ઝઘડો ના ભાગો હું પાછો પડું છું. મારા ભાઈને તો ખબર પડી જાય તો ઓનો સોતરો પાડી નાખશે. તો આ ગોઠવો શીખર શું રખડતા બધ્યો. ભાભી સબ ભાભી બોલતો નહીં. ભાભી બોલ્યા જેવું નહીં. હા બોલ્યા જેવું નહીં. શેમાં અવાજ આવો થઈ ગયો છે? બલ્યો શું? અલ્યા તારી લંડન. તને શહેરમાં આવે છે શેમ હાડીઓ પહેરીને ફરશે રે તું? હાડીઓ ના પહેરતા શું કરે? શેમ હું થયું? હા આવા ધંધા છે? ના તમને ખબર નહીં. હું ખબર નહીં. પેલા મેઠાબાન એવા છોકરાના અંગાજમાં ઝઘડો થયો છે. અને એ હજી તો પત્યું જ નહીં બધું? ના બીવાતા ફરીએ છીએ અમે તો. એટલે શાણ જો મોય બેહી રહો બે જણા. અમને શેહુબાની ખબર નહીં પડતી તો પેલા તમારા ભા નહીં તારા? મારા ભાની વાત જ કરશો નહીં. મારા બા તો ઝઘડા હાલ અમે બેને માર્યા આગળ નાખશું પણ અમે કજ્જા ભાગે બીવાઈએ છીએ એટલે કહેતા નહીં મારા ભાને. તમે તે તારે છે ને શાંતિથી ઈવોનો ફોન કરી નાખો તો આવીને બધું છે ને કમ્પ્લેટ આમ બધું પતાવી નાખશે. ના ના ફોન નહીં કરું. અને અમારો એ તો હું મેઠો બા અને એ ટીણીઓ એનો તો કોઈ ના આવે. એ તો મને ખબર છે. એવાનું તો હાલ અમે ચટણી કઈ નાખો આમ ઘંટીમ તો પીસી તો ના પછી ખબર તો છે તો પછી ફોન કરો કે બે જણા. ના 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 કરાય. આ કોઈ ઝઘડો થાય ને પાછો મોટો ઝઘડો થાય પાછો એમાં એકાદો મર્ડર થાય. એના માટે આમ કરીને હાડીઓ પહેરીને ફરવાનું હા. બીવાતું મેં તો પહેરી પહેરી મારા બાપોએ પહેરી હાલો પહેરી ફરી. હા મારા બાપોએ ગામમાં હાલો પહેરી પૂજાય છે. બે જણા માય કાંકળું થઈ ગયા. એવું ના હોય ઝઘડા બસ દાણ કહેતા ના કોઈ ગામમાં પાછા કાબુ જશે ભાઈ. અમે કહેવા જેવું હું બાકી રાખ્યું છે. એટલે કિરણ ભાઈ આવજો તા. હા હાર જો અમે ભાભી કહેવા પડશે તમને તો. આ ઇન્દમ નહીં રમવાનું મારે જ ઈવોનો ફોન કરવો પડશે નકર અમોનો ઈવોની જિંદગી જતી રહે બધી. હલો હલો હા બોલો. શંકરબા શું કરો છો? કોઈ ના ભાઈબંધના ઘેર ગયો તો ભેગો થવા તે હવે ઘેર જઉં છું. ઓળખો છો કોણ બોલું છું? અવાજમાં થોડો ફેર લાગે છે. કિરણ બોલ્યો? હા બોલ બોલ છોકરા હું શું સર એવું ચાલે છે? બસ શાંતિ. બરાબર. તમારે કેવી ચાલે છે ઉત્તરાયણ? ઉત્તરાયણ તો અમારે તો સારી જ છે હા પણ તમારા ભાઈના સમાચાર લીધા હતા શેવુબાના? ઓવા હમણાં 2 દાડા મોરી મી ફોન કર્યો તો કે હા એટલે કે અમારે તો બસ સુખ શાંતિ જ છે.
હું સુખ શાંતિ હોય શમ તાણ એ તો છે ને હા ઝઘડાના મારે બીવાન ફરું છે હું વાત કરી છે તાણ કોનાથી કોઈનાથી ઝઘડો થયો પેલા રહ્યા ને ગોમમાં મેઠો ભાનીનો છોકરો એટલે આ મેઠાન તો મેં 2 દાડા મોરી જ ફોન કર્યો તો એટલે તમારા ભાઈને તો તમને કીધું નહીં હજી ના મારા ભાઈએ નહીં કીધું કે મેઠો જ કેમ એ બધું ધંધા છોડી દીધા અરે બીકના મારે તો શેહુભાઈ હાડી પહેરીને ફરે છે હમ અને ઈ રોવાનો છોકરો બલ્યો હું વાત કરું છું અરે આ તો અત્યારે મને ભેગો થયો ને હા તે હું તો કીધું ભાભી પછી એને મોઢું ખોલી તાણ તો મને ખબર જ પડી ઓ તારી તો એ શેહાન તાણ મને કેવું ના પડે ફોનમાં આટલું બધું થયું તાણે મેં કીધું તું ઈવોને સારું હેડ તું ચિંતા કરે ને હું હાલ જ આવશે હેડ અને ઈ મોય ઝઘડો છે એવો હા એક પતંગ માટે અરે તું ચિંતા કરે ને અહીંયાના ડુસા કાઢી નાખું મારા ભાઈને હાડી પહેરાવી એટલે થોડું ચાલે તું હાલ હેડ તું ચિંતા કરે ને હું હાલ જ આવશે હેડ તો તમે આપવાનું કરો હા હાલ જ અને મારા ભાઈઓને હાડીઓ પહેરાવ થોડું ચાલે ડુસા કાઢી નાખું બાપ બેટો નાખી શું ખબર છે મારી જો રખડી છે લ્યા યાર ખાઈ લે આવડી બાપા રખડતો નહીં હું ધંધામાં ધ્યાન આવું છું ખબર પડે તો હું તમે અત્યારે ખાધું તમે ખાઈને બેઠો તાણે તારી વાત જોઈ પણ તું આવ્યો ના તો શું કરે તાણે તમને ખાવાનું હનું ઉતરશે મને ખબર નહીં પડતી મને હમુદી બોલો ખાવાનું હનું ઉતરશે એમ કહું છું તમને ઉતરતું નહીં પણ ભૂખ લાગી નું શું કરું હું ભૂખ લાગે ખાવું તો પલકા ત્યાર સુધી ઓને નહીં મારીએ ને ઓને નહીં ઠોકે ને આ ઉતરણી મને બગાડવાની છે તાર સુધી હું ખાવાનું નહીં હા મને હાથમાં ખાણે આવે છે કે શાણો મારું હાથમાં ખાણે આવે છે કભી અમને એક પકડે ને તો એ ભાજી નાખો હા એવું થાય છે મને ઘણે આવતી હોય તો બધા કહેતા વાટકા લઈને મંડી પડે તો ખાવા અલ્યા ખાઈએ તો જીગર ખબર છે નહીં પડતી નામ છે મારા તો જીગર વગર ખાતા જીગર હા, તું ખાઈ લે. નહીં ખાવું મારે એ ઓને મારવાનું કરો પેલા હાડો એ ગમે તો ખોળી જરા તો એ તો ઘર બંધ કરી છો કે નાહી ગયા લાગે છે અલ્યા નાઈ જો લે આપણાથી તો ભલભલા થતું રહ્યું આમ ધરીજી જોય કોવાનો આમાં ના પડે આ લાલ વાછોડા હશે આમ જેમ ગોમમાં કોઈની તાકાત છે આપણો પડે આ પતંગે જો જોયું ને હજી તો 1-2 બીજોને મારવાના છે આપણા વશોમસી એટલા તો પતંગ પકડવાનું છોડી દીધું જ્યારે સુધી વન નહીં પકડે ત્યારે પતંગ નહીં પકડવા હા વાત સાચી છે ગમે તે કોઈક સમાચાર લાય થોડા બાતમી ના કોઈ છે પછી ખબર છે મને મારે ખાવું નહીં હું પપ્પા ખોલવા દઉં પાછું. નહીં ખાઈ લે ખાવું નહીં મારે પણ આ ખાવું ને ચા કશું નહીં મારે ના ઈવન જ્યારે સુધી નહીં મારું ત્યારે સુધી મને ઉતરણ નહીં ગળામાં હાલે હું ફોન લાવું પાણી તો પીવું બોલા આ પાણી બલ્યા હેડ હેડ ખાધું તો છે પણ આ ભેંસો બધી છે તે પછી એને સાર તો લાવવી પડશે કે ખેતરમાં જવું પડશે કે લે ખેતરમાં જતા આવીએ તો બાપા હાસવીનું હા હાસવીનું શિવભાઈ એ શિવભાઈ આ તો બા આ તમારા દેદાર તો જોલ્યા હાથ તો માય કાંગલો બાર આવો બે હવે હું ટેપો પાડવાનો છે નહીં ટેપો પાડો આ હાલો ને બાલો કાઢો આ બધું શોભા આપણો ને અને તેદાર મેં ફોન કર્યો ખાલી મને આ વાત તો કરવી હતી કે ગામમાં આવું છે આવો ઝઘડો થયો તો હું એકથી આવત હોય બીક લાગે ઝઘડાની અલે હું કંકોળો બીક લાગા નહીં ખવી તારો ભા ગમે તેવાને તોડી નાખું કોક મોટો હોમર રહ્યો કાઢો ના તને બાપને આવા સંસ્કાર આલ્યા તા આપણે હા હાડીઓ પહેરવાના પીવાના હોમું ઝઘડો કરવા કોણ જાય અરે હું ઝઘડો તોડી નાખે હોમું થવું પડે છાતીનો પાટિયો કાઠો રાખવો પડે ભાઈ આ કાઢો ચોકણ છે મેઠો ચોકણ છે ખાલી મન કયો પણ બાપ ને બેટો બે ધોકો લઈને ફરે છે અરે હો ધોકો ફરતા ખાલી ખાલી આ બલ્યા એક પતંગ ફાડે એમાં તો 1 મહિનો થી અમે ઘેર નહીં બોલો તે તું તેદાર ફોન કર્યો તું કહેવાય ના કે આવું થયું છે હું કીધું એને નહીં કેવું એટલે પછી કાઢો તમારામાં જ કશું છે અહીં શરીરમાં પણ હું તો નહીં છોડું મને વાત થઈ જાય બધી ફોન આવી ગયો પેલા કિરણનો ફોન આવ્યો તો કે તમારા ભાઈને આવું છે આવો ઝઘડો ચાલે છે હાડીઓ પહેરીને ફરે છું ગામમાં અરે હું વાત કરી તું તરત આવ્યો હોય લેવડો ચોકન છે મેઠું લડવું છે બાપા હું તેલ લેવા ગયો ને કિરણને ફોન કરેલો છે
અરે કિરણે ફોન કર્યો, લેવડો તમે ફટાફટ લેવડો. બાર વાજો કું નહીં કરું છું એ અમે ઉતરણ આવે છે ને રવા દે ક્યારે અરે ઉતરણ હો આવતી, તમે તાર હેડો ને. આ હાડીઓ પહેરાય થોડું ચાલે યાર. તમે તો આદમી થઈને હાડી પહેરાય નહીં, અને એને તો જો ગધેડા ઉપર વરઘોડું ના કાઢો ને તો કેજો ખાલી મને. લેવડો. આમ તો બાઈ ગયા શું હતું તો. ઉતારશે ને હેલો લેવડો. ધોકું બોકું બેહો. ધોકાની હું જરૂર છે? આ ધોકા જેવા જ હાથ છે, એક એક પડશે ને એટલે એમને ખબર પડી જાય કના હોમું પડ્યા છીએ. બાપા એ બાપા હું ચાલ્યા તમારે આબુ છે કે હું સૌ એકલો લડવા એટલે ભાઈ અમે બંગડીઓ પહેરી છે. આ તો પછી હેડો તારે તમે તારે પછી તારા કરતી મનો આમ હાથમાં ખણાવો છે કે શાણું ઓન મારીએ અને સિવિલ પોસી જોય તાણે ખાઈ ખાઈ તમે પોટા જેવા છે હું નહીં ખાતો હજી. હેડ હેડ ના એ તો આને અમે લડવા આયા છીએ. આયા, બાપા હા કીયા પેલો પૂછ તારો પાછા તમે બેકી દો મને તમે મને બેકી દો અલ્યા પેલો તારો પાછા મહિના આપણો દુશ્મન ઘેર આવ્યો છે એટલે પેલો એનો ભાઈ કાઢી નાખ્યો બોલો. હું છે પાછું આ બધું? હા શંકર ભાઈ સા હું આ બધું? કોઈ નહીં હવે મહિના મહિનાથી મારા ભાઈને છે માલા પહેરાયા છે. નહીં જો ભાઈ હું છે? ઓય શંકર તારો ભાઈ હાલવા પહેરતો ને તે બૈરો જેવો હ એ બંતાક તો પેલો છે મને ફોન કર્યો તો તને તો તારો પર નતો ફોન એનો પૈસા કાઢી નાખેલો છે મારા ભાઈનો તું બહેરો જેવો કી છે ખબર શરમ આવે? હજી તો તારી ઉંમર નહીં થઈ ને લડવાની. આ કહું. મને હાલ ના કરાય. બેસ. બલ્યા મેલ. બલ્યા મેલ. બાપા પટાઈ દે. બાપા પટાઈ દે. લેડ અંદર એ. અંદર આય. આયાડી. તું ઓળખે છે પેલા? તું ઓળખે છે? માર પડી છે તો તારે હજી પછી. હેલ, ફોન તો તાર, હું બેઠો છું. ઓ બાપા એ બળતા બળે છે ઓ બાપા એ તું ગરમી કના ઊંઘી પડતો તો લે. માં લે. બાપા રે લે એ નહીં આ મને પતંગ લૂંટ મારી ગયા. ઓવા મકડીઓ મને બોલો કોના લીધે ગાડી લે. નહીં બોલે હા? નહીં બોલે નહીં બોલે પકડો ખાલી. શંકર પૈસા બે ટોટિયા જુદા કરી નાખું. બે લોન થઈ જશે ગામમાં. પકડો આમ. શંકર બા બે ટોટિયા રાખો જુદા પડો બે તો બે હાથ પાકું. ના બે હાથે બે છે તો બોડું પાકું તાને. થોડું એક જ છે હું ફૂટી જાય તો હાલના ચમ પહેરાયા મારા ભાઈઓની. એ તો હાથે પહેરે પૂછો અમે કોને હાથે પહેર્યા? હાથે પહેર્યા તા? મારવા આવતા તા દુકાને લઈ. અમે અલ્લાહ પહેલા કીધું એ ભાઈ પેડીએ પૂછી દે છે પેલા તું આ બૈરો જેવું રોવાનું બંધ કર. મારી વાત હોભર. હાલના ચમ પહેરાયા? એક 5 રૂપિયા પતંગ માટે? એક મહિનો અમે હાલવા પહેરી ફર્યા છીએ. તું જાણતો નતો લે હું કોણ છું એનો ભાઈ? હા? અને બોડારીઓ પાછો સિવિલમાં મોકલવા કહેતો તો મને. હા? મોકલવો તો આને મોકલવો તો સિવિલમાં. મોકલી લ્યો. બે હા, બેવન- મોકલી લ્યો. છોપા છોકરો અમારી ભૂલ થઈ ગઈ હો. બે બેવન મોકલવા જ મોકલી નહીં બોલે દે. કદી નહીં બોલે પતંગ લે પતંગ અને આ તારી તો હજી ઉંમર નહીં થઈ. એકથી ઝાટકો ઉલાડી નાખ્યો ખબર ય નહીં પડે. આહ, મને ચેલો કરે. હા? ઓવા. પગ પર. હા. પગ પર. પડી જાય બાપા ભલે છે પગ પાડ મારા બાપાના પડે નહીં, એ તો હાથે ઊભો થા. પર પગ. લાઈ લે પેલું ડખનું લાઈ ખાલી. ના, પગ. ઈ નહીં, ઓય. ઓ માં, કુદાક ને કમળા હાલ પછી હમણાં. શંકરભાઈ ભૂલ થઈ કદી જિંદગીમાં નહીં હારું કરી પાછો. ભાઈ હાલ હાથું પેઢી તો પણ વાગ્યું છે હવે આ છેડી તો મારા ભાઈઓને હેરાન કરે ને. આ પર તો છોડું છું. આવતી પર તો હાથ નો ટોટિયા બધું અલગ હશે. હું શું આવી નહીં તો સૂંટી દઉં. હા, તને કહી દઉં લે મુના પર તો બલ્લે બલ્લે ના નકર સોતરો વેડાઈ જશે. મારે તો હોટ ક્યાં છું. ના ભાઈ અમે ના ના ભાઈ ના ના હા, ભાઈ ભૂલ થઈ જાય અમે તમારું અમુક પડે આ તો ઓછો માર્યો છે. નહીં 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 ભાઈ લેવડો બસ બસ. આ ગોમમાં ખોટા દાદાગીરી ને બધું છોડી નાખજો. અને આ લાલ બંડુ બે પહેરી છે ને એટલે ડોન ના આમ જ તું આ કહું. અમે ખબર પડી ને તા. તાણે અમે ખબર પડી ને દાદાગીરી કરતું તું આખા ગામમાં.
ભાજ્યા તો અમે ને અમે ઝઘડાના બાળે બાજી બીવાતા હતા. અસ્કરે ભાજ્યા તામ બેઠા ને કહેતી તી લે સુધરો 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 પણ આખા ગામમાં કોઈની વાતો ના સાંભળું છે એવું ભાઈ હારું છે ચેવભાઈ કરો. એ મને ઊભો કરો કે એ બુધા આ છેડી જો ગોમમાં મેઠા આવી ખોટી દાદાગીરી કરીને પેલા તમાર મને ખાલી ફોન કરી દેવાનો છે ભાઈ. પબર્યું ભાઈ કો પેલાન પાડો આ કૂતરો સાકા ગોમમાં તમે જોવો ને તો નાનો મોટોનો વવેક જ નહીં રાખતો આમ વર્ગીસ પડો તમે જોવો તો હા હું સાચું કીધું. કોનો ચરબી વધારે કોના ચરબીનો ભરેલો છે હું બોલતો ના ને કા દાઢિયામાં જેટલા દોત છે ને એ બધા પડી જાય ઉભા એ રાખજે. મનો એ રીતે એ બસ હાલ આ મારા છોકરા જેવા બલ્યાનો હાલો પહેરાયેલો મારા ચેવું પણ હાલો પહેરાયેલો તમે મને રસ્તામાં લાગે મને ખબર નથી કે તમે એ જતા બધું પડી જાય ઊભું થા ઊભું થા ને કીધું ને. નહીં થવા દો મારે નહીં. એ શંકરભાઈ હા અમારે દવા પણ લઈ જાઓ ખરેખર ઊભો. વાતું. ઓ બસ શિવભાઈ મારી વાત સાંભળો. એ ઊભું થવા દે મને ટેટા ટોળું કરો કે મારી મારા વાત સાંભળો. આ અંદર માણસ બે હતો દવા પણ લઈ જાઓ કે પડી રહો. નહીં લઈ જાઓ દવાખાને. હવે ગોમમાં ખોટી દાદાગીરી ના કરતું આ છેડી. અને અમાર તો અમાર પણ ગોમમાં કોઈને ના બોલતો. હા ગોમમાં કોઈને ના બોલતો. મારા બાપા ના મેલું. તારા મેરો છોકરા કીધું ના હોય તો બે ચાર ઠુહા વધારે ગાલો દવા જાડો બાપા નહીં મારવા મરેલા શું મારવાના ભાઈ પટાઈ ગયું. કોણ ખબર નાખું એ તો અમે ઝઘડાના પાડે બનતા ક્યું બનતા ઝઘડાના પાડે બીવાઈ એટલે બોલતા નતા. હજી સુધરતો નહીં મેઠા ભાઈ તમારા આર્યો આ ટીમનો તો રહ્યો ને જ્યાં ઘરોનો છો ને લાકડી પોતા હજી તો હું બે બપોરે એ કદી કીધે હું તને હજી ચેવું ભાઈ આવું કરી રહ્યો બાપાને કહું છું બાપા એમ એ ભાઈ કસરાભાઈ મોકલજો કે મેઠાભાઈ દવા કસરાભાઈ તો મોકલું છું પણ હું કહું છું છોકરોને થોડી શીખાડવાનું રાખો આ કજ્જા ના હારા લાગે ને હવે કોઈ નેનો કાલો નહીં બે એવા માર્યા છે ને ત્યાં જોમાં પડી ગયો છે બોલો બરાબર છે લસણે લાડવા ખાધ્યા છે અત્યાર સુધી રોજ ગામમાં વાઘ આવ્યો રોજ દાળું કણ પડી તમારે કોને કીધું આવ્યા તે બધી ખબર છે હવે તમે ચોકણા મને વધારે બોલાય નહીં તું તો ના વધારે બોલાય નહીં તમારે ઘેર જઈને પચાસ રૂપિયા ભાભી, પણ જે તમારે કરવી પડે પણ ખોર ભૂલી છે ને તમે તો. કસરાભાઈ મોકલજો છે મોકલું છું હેડો નહીં મેકલવા અમે જવું તું તો બંધ થશે તું રવા દે કે તારા લીધા તો આ ઝઘડા થયા છે આ ઉતરણમાં તારાને લીધા ને તારા કીધું કરીને એમાં થયું. બાપા તમારા લીધા થયું તારા છે. લીધા થયું છે. તમારા લીધા થયું છે. તારા લીધા થયું ના, ના, છે. કે હું ના હું રંગ મંકો છું ઓમ રંગ છું. મંકો છું. તમારો હું બાપનો બેટો ઓમ છે ને તેમ છે ને. ના તું ના પતંગના ઝઘડા લાવ્યો છું હું લાવ્યો તમે એવું છું કહેતા હતા કે તારા ઝઘડાઓને આખા ગામમાં કોઈ બોલે અલા, તો પણ એ હું રીતે નહીં અરે આખા ગામમાં કોઈ બોલે તો હું અત્યારે કેમ સાહ જેવા થઈ ગયા હા તો ઘેર આવીને મારી ગયા પેલા ના ના એ અડા તું લઈ જા બાપા જેવું પણ બોલ કે એના તમે ડોસી હલો નતો તું યાદ નહીં યાદથી હોય ખાવું પડશે જો પેલું ઉભા રહીએ ને તો મિત્રો આવું છે ખોટી દાદાગીરી જો કરાયના ગોમમાં નકર શેરના માથે હવા શેર હોય પાછા હો એટલે લુખી પણ હાલવાની નહીં અને સુખ શાંતિ ઉતરણું જવા કોઈના જગ્યાએ ઝઘડો નહીં કરવાનો કદી કોઈ વ્યસન કરવું નહીં કોઈ ઝઘડા કરવા નહીં સુખ શાંતિ તહેવાર કરવા હા. અને મસ્ત રીતે આપણા ફેમિલી સાથે રહી અને મસ્ત તહેવાર કરવા પતંગ લૂંટવાના પણ ઝઘડો નહીં કરવાનો સુખ શાંતિ શું કેવું અને દોરી નહીં લૂંટવાની અને ચાઇના દોરી તો કદી વાપરતા ના પાછો અને અમારા આખી ટીમ તરફથી તમને હેપી ઉત્તરાયણ મિત્રો અને તમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ મજબૂત કરજો કે વાત આછી જ ખોટી છે હા જય માતાજી